ક્ષૌમંબાસ પૃથુકટી તટે બિભ્રતિ સૂત્રનદ્દમ પુત્ર સ્નેહસ્નુત કુચયુગમ જાતકંપમ ચ સુભૃ રજવાકર્ષમભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રન કબર વિગલન માલતી નિર્મમંથ. એટલા ભાવથી માં મથ્યા હતા યશોદા કે માથાના અંદર બાંધેલી વેણીમાંથી પુષ્પો સરી પડ્યા છે, કાનના કુંડલ, હાથના કંગન બધું ખરી પડ્યું છે તૂટી. પરસેવાથી રેબ જેબ છે કૃષ્ણના પ્રતિભાવથી હું મારા કાનાને વિશ્વનું શ્રેષ્ઠ માખણ પીરસું, જેવું એને ક્યાંય ન મળે, કોઈને ત્યાં ન મળે એવું હું સિદ્ધ કરું. પણ છોકરાઓને તો શું, પેલી મમ્મી ના પાડે ને એટલે કોણ યાદ આવે તો કે માસીને ત્યાં જવું. કેમ તો કે ફાટલેથી પાટલે, ફાટલેથી ખાટલે બેહાડી રાખે. લે બેટા આજે શું બનાવું તારે માટે? માસી પીઝા બનાવજો. માં કહેતી હોય કે તું થોડુંક રસોડામાં જા, થોડુંક કંઈક જો, કર, શીખ. ચોપડીમાંથી જોઈને કર, પણ તે વખતે ન કરે. પછી પરણીને સાસરે જવાનું આવે ત્યારે આજે સાસુએ ઓર્ડર આપ્યો કઢી. પોતે તો જિંદગીમાં કઈ કરી ન હોય એટલે ચોપડી એક હાથમાં રાખે અને એક હાથથી કઢી બનાવે. ચોપડીમાં બધું લખ્યું તું ભર્યું કે કઢી કેવી રીતે થાય, પણ ચોપડીમાં એ નતું લખ્યું કે ઉભરો આવે શું કરવું. એટલે પરણ્યા પહેલા કહેવત હોય છોકરીઓને માટે, મરજો માન જીવજો માસી. પછી પરણીને સાસરે જાય ને આવું બધું થાય અને પછી માને ઉભરો આવે ત્યારે શું કરે? ચોપડીમાં તો લખ્યું નતું. ત્યારે માં યાદ આવે ને ત્યારે જોયું તું કે એકવાર દાળમાં ઉભરો આવવા ગયો તો માએ આટલું બાવલું પાણી ભરી નાખ્યું તો દાળ બેસી ગઈ, ઉભરો બેસી ગયો. એને એમ કે કઢીમાં આવું જ થતું હશે. તો જેવું બાવલું પાણી નાખ્યું તો કઢી આખી ઉભરાઈ, પોતે ને રસોડું બેવ દાઝ્યા. ત્યારથી કહેવત બદલી નાખી કે જીવજો માં ને મરજો માસી.